ભરૂચના ફાટા તળાવ ધારથી મોહમ્મદપુરા તરફ જતા માર્ગ ઉપર આવેલ 3 ગરનાળા બનાવવાનું કામ 1 વર્ષ ઉપરાંત પૂરું થવા છતાં સંપૂર્ણ રીતે પૂરું ન થતાં લોકોમાં રોષ વ્યાપેલ જોવા મળી રહ્યો છે। 3 મહિનામાં કામ પૂરું કરવાનો વાયદો કરનાર નગરપાલિકાએ હજુ સુધી ગરનાળામાં વચ્ચે આવતા લાઇટના થાંભલા, આજુબાજુની રેલિંગ બનાવવાનું કામ કે કાર્પેટિંગનું કામ પૂરું ન કરતા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચ શહેરથી જંબુસર, દહેજ તથા વાગરા તરફ જવા માટે મુખ્ય માર્ગ તરીકે વપરાતા 5 બત્તીથી મોહમ્મદપુરા તરફ જતા રસ્તા પર કાયમી ધોરણે ટ્રાફિક સમસ્યા સર્જાતા આ રસ્તાઓ પહોળા કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેમાં પ્રાથમિક તબક્કે ફાટા તળાવ, બજાર, મોહમ્મદપુરા સર્કલ સુધીમાં આવતા 3 ગરનાળાઓને નવેસરથી પહોળા બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો। અંદાજે પહેલા 3 મહિનાનું જાહેરનામું બહાર પાડી જૂના ગરનાળા તોડીને નવા ગરનાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા કામના કારણે વારંવાર જાહેરનામાની તારીખ લંબાવવામાં આવતા લોકો શહેરના ભીડભાડવાળા વિસ્તારમાંથી આપવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી કંટાળી ગયા હતા। દરમિયાન તંત્ર દ્વારા છેલ્લા 2 માસ અગાઉ ગરનાળા પરથી વાહનો પસાર થવા દેવાની છૂટ આપી હતી, પરંતુ તંત્ર દ્વારા આ માર્ગ પર આવતા લાઇટના થાંભલા ખસેડવાની, ગરનાળાના બ્રિજની બંને બાજુ રેલિંગ નાખવાની તથા ડાંબર રોડ બનાવવાની કામગીરી પૂરી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં ચાલતી ચર્ચા મુજબ આવનાર નગરપાલિકાના ઇલેક્શન પહેલા પાલિકાના સત્તાધારી પક્ષ ઝડપે કામ પૂરું કરી વાહવા મેળવવાનો પ્રયત્ન કરશે, જેનો વિરોધ પક્ષ કોંગ્રેસ વિરોધ કરી આંદોલન છેડે તો નવાય નહીં। સાઈડના જે 3 નાળા છે એ નાળાને ફક્ત પહોળા કર્યા છે, પણ મોટા મેટલ ગાડીના વાહનો ચલાવવામાં એટલી બધી તકલીફ પડે છે કે જેની કોઈ વાત નથી। અને મને એવું લાગે છે કે આવનારું ઇલેક્શન જોતાં ખાલી નજીકના જે પણ લાગતા છે એમને ઊભા રાખીને ખાલી માત્ર ફોટા પડાવવાના આશયથી આ તંત્ર કામગીરી કરી રહેલ છે, પણ જો આ કામગીરી આવનારા 15 દિવસમાં જો બરાબર નાણાંની ના થાય તો અમે આંદોલનની ચીમકી ઉચ્ચારીએ છીએ। જ્યારે ઇલેક્શન આગળ આવી રહ્યું છે ત્યારે વરસાદનો માહોલ છે હમણાં, અને વરસાદમાં પણ અહીંયા પાણી ભરાવાથી વાહન ચાલકોને ટ્રાફિક જામની ઘણી સમસ્યાઓ વધી રહી છે, અને આ નાણાંના કામગીરી દરમિયાન ઘણી વખત ભ્રષ્ટાચારના આરોપો પણ નગરપાલિકા પર લાગેલા છે, અને નગરપાલિકાના પ્રમુખ ના તો સીઓ કોઈ પણ આ નાણાં અને ભરૂચ શહેરની જે બી વોર્ડના અંદર જે બી સમસ્યા છે લોકોની વચ્ચે નથી જઈ રહ્યા। સીઓ ખાલી ને ખાલી ઓફિસમાં બેસીને એક બીજેપીના જે કાઉન્સિલર છે તેમનું જ ફક્ત કામ કરી રહ્યા છે, એટલે અમે સખત શબ્દોમાં એને વખોડી રહ્યા છીએ। અને સીઓને અને નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ, પ્રમુખને ખાસ તો, કે એમના બીજેપીના વર્કિંગ કામ જે બીજેપી પાર્ટીનું કામ કરી રહ્યા છે એને છોડીને પબ્લિકને અને પ્રજાની વચ્ચે આવે અને જે બી સમસ્યા છે તેને દૂર કરવામાં આવે, નહીં તો આગલા દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ દ્વારા શહેરના અંદર આમની પોલ ખોલ કાર્યક્રમ પણ અમે કાઢીને આંદોલનરૂપી કાર્યક્રમો આપીશું।